महिला અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રા અપના બજારથી શરૂ થઈ ઘ2 સર્કલ ચ2 સર્કલ સેક્ટર 7ના એપ્રોચમાંથી પસાર થઈ હતી। ત્યારબાદ ભારત માતા મંદિરથી સેક્ટર 7 રિંગ રોડ પરથી સરકારી પગાર કેન્દ્ર શાળા ગાર્ડન થઈને મુખ્ય શોપિંગ સેન્ટર સુધી પહોંચી હતી। દેશભક્તિના ગીતો સાથે આ યાત્રા જેમ જેમ રૂટ પર આગળ વધતી હતી તેમ તેમ લોકોમાં દેશપ્રેમનો સૈલાબ ઉમટ્યો હતો। દેશભક્તિનો જે આજે ઉત્સાહ માહોલ જે જામી રહ્યો છે એ રીતે અમે પણ દેશમાં સહભાગી થવા માંગીએ છીએ। દરેક આજે જેટલા અહીંયા બી પધારેલા છે દરેકે દરેક તિરંગા યાત્રામાં દેશભક્તોનું હાર્દિક સ્વાગત। અમે પણ અમારી રીતે સ્પોર્ટના ખેલાડીઓ કબડ્ડી હેન્ડબોલ અને ખોખોના તરફથી અહીંયા ઘણા બધા ઇન્ટરનેશનલ ખેલાડીઓ જે સરકારે પ્રાધાન્ય આપ્યું છે એ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ। તિરંગા યાત્રા માટે અહીંયા જોડાયા છીએ। આ યાત્રા દ્વારા અમે આપણે ભારતની જે આઝાદી છે એને આપણે એને સેલિબ્રેટ કરવા આવ્યા છીએ અને એનાથી આપણે આપણા જે પણ સિટીઝન્સ છે જેટલા પણ નાગરિકો છે એની સામે આપણા ભારતની આઝાદીનું મહત્વ સિદ્ધ કરીએ છીએ।